બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ। તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજ આપણે આ વિડીયોની અંદર અધિક માસના કૃષ્ણ વદ પક્ષની પરમા એકાદશીની કથા સાંભળશું। જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। અધિક માસની કૃષ્ણ વદ પક્ષની એકાદશીની કથા આ પ્રમાણે છે। યુધિષ્ઠરે પૂછ્યું, હે પ્રભુ પુરુષોત્તમ, અધિક માસની કૃષ્ણ વદ પક્ષની એકાદશી કયા નામે કહેવાય છે અને તેના વિધિ વિધાન કયા પ્રકારના છે તે આપ મને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર, અધિક માસની વદ 11 પરમા નામે કહેવાય છે। તે પવિત્ર હોય, પાપને હરનારી તથા પુરુષો અને સ્ત્રીઓને પણ ભોગ અને મોક્ષ આપનારી છે। પ્રથમ છે શુદ્ધ શુક્લ 11ની વિધિ વિધાન કયા, તેના જેવી જ વદ કૃષ્ણ 11ના વિધિ વિધાન છે। તે દિવસે પરમ ભક્તિથી શ્રી હરિનું પૂજન કરવું। હવે હું વદ 11ની કથા કહું છું, તે તમે સાંભળો। સુમેઘા નામનો કોઈ ઉત્તમ ધાર્મિક બ્રાહ્મણ હતા। તેની પત્ની પવિત્ર નામની હતી અને તે પણ પોતાના પતિ વ્રત ધર્મમાં પરાયણ રહેતી હતી। તે બ્રાહ્મણ કોઈ કર્મને લીધે ધન ધાન્યથી રહિત હતો અને ઘણા લોકો પાસે યાચના કરતો હતો, છતાં તેને ક્યાંયથી ભિક્ષા પણ મળતી નહીં। વળી તેનું ભોજન, વસ્ત્ર, આભૂષણ પણ કોઈ દિવસ કોઈ પાસેથી મળતું ન હતું, છતાં તેની પત્ની રૂપ અને યૌવનની મધુરતાપૂર્વક પોતાના પતિની સેવા કરતી હતી। કોઈ વાર તે અતિથિને જોઈ તેના સત્કાર કરતી। તે વખતે ઘરમાં તે ભૂખી રહેતી, છતાં તે બ્રાહ્મણ તો વિશાળ નેત્રોવાળી, સુંદર દાંતવાળી અને પોતાનું શરીર સૂકવી નાખતી પોતાની તે પત્નીને સદાય પ્રફુલ્લિત રહેતા મુખ કમળવાળી જ દેખતા હતા। તે સ્ત્રી પણ આપણા ઘરમાં અનાજ નથી એમ પોતાના પતિને કદી કહેતી નહીં। બ્રાહ્મણ સુમેઘા પોતાની પત્નીનું પ્રેમ બંધન પોતે વિચારતો ત્યારે પોતાના ભાગ્યની નિંદા કર્યા કરતો। તેણે એક વખત પ્રિય બોલનારી પોતાની પત્નીને આ પ્રમાણે કહ્યું, હે સુંદરી, મારે હવે શું કરવું? મને ધન મળતું નથી। સારા લોકો પાસે હું યાચના કરું છું તો પણ તેઓ મને ધન આપતા નથી। તો હે પવિત્ર સ્ત્રી, તું મને કહે હું શું કરું અને ક્યાં જાઉં? હે સુંદર ડોકવાળી, ધન વિના ઘરનું કામ સિદ્ધ થતું નથી, માટે તું મને આજ્ઞા આપ, એટલે ધન મેળવવા હું પરદેશ જાઉં। કારણ કે જે દેશમાં ભાગ્ય ઉદય પામવાનું હોય છે તે દેશમાં જ ધન મળે છે, માટે ઉદ્યમ વિના કેવળ કર્મના આધારે રહેવાથી સિદ્ધિ થતી નથી। તે કારણથી વિદ્વાનો સર્વ પ્રકારે શુભ ઉદ્યમની જ પ્રશંસા કરે છે। પતિનું આ વચન સાંભળી પત્નીના નેત્રોમાં આંસુ ઉભરાઈ આવ્યા। તે ચતુર સ્ત્રીએ વિનયથી ડોક નમાવી 2 હાથ જોડી પતિને કહ્યું, હું તમારા કરતાં વધારે જાણનારી નથી, છતાં તમે મને આજ્ઞા કરી છે તેથી કહું છું કે વળી હિતૈષી માણસોને સારું કે નરસું હંમેશા કહેવું જ જોઈએ। તે કારણે પણ બોલું છું કે પૂર્વજન્મમાં જે આપ્યું હોય છે તે જ હર કોઈ માણસને પૃથ્વી ઉપર મળે છે, પણ કંઈ દાન કર્યું જ ન હોય તો સોનાના મેરુ પર્વતમાં પણ મેળવાતું નથી ધન। પૂર્વજન્મમાં જે વિદ્યા દીધી હોય, પૂર્વજન્મમાં જે કાંઈ ધન દીધું હોય અને પૂર્વજન્મમાં જે ભૂમિનું દાન કર્યું હોય તે જ આ જન્મમાં મનુષ્યને મળે છે। વિધાતાએ લલાટમાં જે લખ્યું હોય છે તે જ હર કોઈ સ્થળે મેળવી શકાય છે, તો પણ જો કોઈ દાન રૂપે આપ્યું જ ન હોય તો એ કઈ રીતે મેળવી શકાય? કંઈ જ મેળવી શકાતું નથી। હે ઉત્તમ બ્રાહ્મણ, પૂર્વજન્મમાં મેં કે તમે કોઈ પણ ઉત્તમ સુપાત્રને હાથમાં ક્યાંય અતિશય થોડું કે વધારે ધન આપ્યું નથી, અને એ નક્કી જ છે કે આ દેશમાં કે પરદેશમાં હર કોઈ સ્થળે જાઓ પણ પૂર્વજન્મમાં જે કંઈ દીધું હોય તે જ મેળવી શકાય છે, તો પરદેશ જવું વ્યર્થ છે। સર્વના ઈશ્વર પરમાત્મા માત્ર અન્ન તો સર્વને આપે જ છે, માટે હે ઉત્તમ બ્રાહ્મણ, અહીં જ આપે અને મારે રહેવું યોગ્ય છે। વળી હે મહામુનિ,
આપ વિના કેવળ એક ક્ષણ પણ હું રહી શકું તેમ નથી, કેમ કે માતા પિતા ભાઈ સસરો સાસુ કે બીજા કોઈ સગા સંબંધી પણ ધણી વિનાની સ્ત્રીનો સત્કાર કરતા નથી, તો આ શહેરમાં પતિ વિનાની મારા બીજા લોકો કેમ સત્કાર કરશે? ન જ કરે. ઉલટા ધણી વિનાની સ્ત્રીને તો બધા આ દુર્ભાગી છે તેમ કહી લોકો નિંદે જ છે. માટે આપના ભાગ્ય યોગ્ય અહીં પણ આપને ધન મળી રહેશે. તે પ્રમાણે તે પત્નીનું વચન સાંભળી તે ચતુર બ્રાહ્મણ ત્યાં જ પોતાના શહેરમાં રહ્યો. તેટલામાં જ મુનિશ્રેષ્ઠ કૌંડિલ્ય ઋષિ ત્યાં તેના ઘરે આવ્યા. તેમને આવેલા જોઈ બ્રાહ્મણ શ્રેષ્ઠ સુમેઘા હર્ષ પામ્યું. તેણે તરત જ પત્ની સાથે ઊભા થઈ મસ્તક વડે વારંવાર એ મુનિને નમન કર્યું અને કહ્યું, આજે હું ધન્ય પાત્ર થયો છું અને મારું જીવન સફળ થયું છે, કારણ કે આજે મારા મહાભાગ્યથી આપે મારા પર કૃપા કરી છે અને આપના મને દર્શન થયા છે. તે મુનીશ્વરને કહી તેણે ઉત્તમ આસન આપ્યું અને તે બ્રાહ્મણની પૂજા કરી. પછી સ્ત્રીઓમાં ઉત્તમ તેની પત્નીએ મુનિને વિધિપૂર્વક ભોજન કરાવી આ પ્રમાણે પૂછ્યું કે, હે વિદ્વાન મુનિ, કયા પ્રકારે અમારા આ દારિદ્ર્યનો નાશ થાય? દાન કર્યું ન હોય તો પણ માણસ ધનને વિદ્યાને તથા સ્ત્રીને કેવી રીતે મેળવી શકે તે આપ કહો. હવે તો મારા પતિ મારો ત્યાગ કરી પરદેશ જવાની ઈચ્છા કરે છે અને પરદેશમાં પારકા શહેરમાં પારકા લોકો પાસે ધન માંગવાની ઈચ્છા રાખે છે. પણ હે વિદ્વાન, મેં હેતુ ગર્ભિત ઘણું બધું કહી તેમને અહીં રોક્યા છે. પૂર્વજન્મમાં કંઈ દાન કર્યું નથી, તેથી ક્યાંયથી પણ કાંઈ મળવાનું નથી એમ કહી તેમને પરદેશ જતાં અટકાવ્યા છે. તેટલામાં હે મુનિશ્રેષ્ઠ, મારા ભાગ્યથી આપ અહીં જ આજે પધાર્યા છો. હવે આપની કૃપાથી મારું દારિદ્ર્ય જલ્દી નાશ પામશે તેમાં સંશય નથી. હે ઉત્તમ બ્રાહ્મણ, કયા ઉપાયથી અમારું દારિદ્ર્ય ચોક્કસ નાશ પામે? હે કૃપાના સમુદ્ર, એવું કોઈ વ્રત, તીર્થ, તપ વગેરે આપ મને કહો. ઉત્તમ સ્વભાવવાળી તે સ્ત્રીનું આ ભાષણ સાંભળીને મુનિશ્રેષ્ઠ કૌંડિલ્યે મનમાં વિચાર કરી સર્વ પાપોના સમૂહનો નાશ કરનાર અને દુઃખ દારિદ્ર્યતાને નસાડી મૂકનાર ઉત્તમ વ્રત કહ્યું. પુરુષોત્તમ માસમાં જે વદ 11 આવે છે તે પરમા નામે પ્રખ્યાત છે. તે વિષ્ણુ ભગવાનની સર્વોત્તમ તિથિ હોય, ભોગ તથા મોક્ષ આપનારી છે. તે દિવસે ઉપવાસ કરી મનુષ્ય ધન ધાન્યથી યુક્ત થાય છે. તે વ્રતમાં ગીત વાજિંદ્ર સાથે વિધિપૂર્વક જાગરણ પણ કરવું. પૂર્વ કુબેરે અતિ ઉત્તમ તે વ્રત કર્યું હતું. તે વખતે શંકર ભગવાનને પ્રસન્ન થઈ તે કુબેરને ધનનો અધિપતિ બનાવ્યો છે. તેમજ પુત્રને વેચી નાખનાર હરિશ્ચંદ્ર રાજાએ પણ પૂર્વ આ વ્રત કર્યું હતું. તેથી તેને વેચી નાખેલ પોતાના પત્ની, પુત્ર તથા નિષ્કંટક થયેલું પોતાનું રાજ્ય ફરી પ્રાપ્ત થયા હતા. માટે હે વિશાળ નેત્રોવાળી, તું પણ એ ઉત્તમ વ્રત જાગરણ સાથે વિધિપૂર્વક કર. આ વ્રત કરવાથી તારા અને તારા પતિનું દારિદ્ર્યતા ટળી જશે. આ રીતે અધિક માસની કૃષ્ણ વદ પક્ષની પરમા એકાદશીનું વ્રત કરવાથી માનવી તમામ દુઃખથી મુક્ત થાય છે, તેના તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને જીવન પર્યંત સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. બોલો પરમા એકાદશીનું જય. બોલો વિષ્ણુ ભગવાનનું જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.